નમસ્કાર દોસ્તો, લાસ્ટ લેક્ચરમાં આપણે સંબંધના 3 પ્રકારમાંથી મેઇન 2 પ્રકાર શોવાચક અને સંમિત સંબંધ જોયું હતું અને તેમાં પણ ખાસ ઇમ્પોર્ટન્ટ સૂત્રો આપણે જોયા હતા. કોઈ એક વિધેયના કુલ કેટલા શોવાચક સંબંધો બને તેમજ કેટલા સંમિત સંબંધો બને. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. જો ના જોયો હોય તો તે પેલા લેક્ચર જોજો અને પછી આજનો લેક્ચર કન્ટિન્યુ કરજો. અને હવે આપણે આજના લેક્ચરમાં આપણે ત્રીજો સંબંધ જેનું નામ છે પરંપરિત સંબંધ, એનું આપણે આજે ડિસ્કશન છે કરવાના છીએ, બરાબર. અને ત્યારબાદ છેલ્લે છે આપણે સામ્ય સંબંધ જોશું, બરાબર છે. તો શું છે પરંપરિત સંબંધ, એની સ્પષ્ટ વ્યાખ્યા આ રીતની છે. આર એ પરનો કોઈ એક સંબંધ હોય તો એવરી એબીસી બિલોંગ્સ ટુ એ. આનો મતલબ મેં લેક્ચરમાં કહેલો હતો કે બધા જ જેટલા પણ ઘટકો છે એબીસી બિલોંગ્સ ટુ એ અલગ અલગ, તેમના માટે ગણમાં એ બી જોડી હોય તથા બી સી જોડી હોય, જેમાં મહત્વની વસ્તુ એ છે કે આ પેલી જોડીનો બીજો પદ અને બીજી જોડીનો પહેલો ઘટક આ બંને સમાન હોવા જોઈએ. આ ફરજિયાત છે. એ બી અને બીસી હોય તો જ આપણે શું ચેક કરવાનું છે, એસી. અને આ પ્રકારની જોડી એસી હોવી જ જોઈએ. જો એ ન હશે તો પરંપરિત સંબંધ થશે નહીં. કહેવાનો મિનિંગ એ છે, જો આ છે તો આ હોવું જ જોઈએ અને જો આ નથી તો એસી કઈ ચેક કરવાની આપણે જરૂર નથી, બરાબર. જો એ બી છે અને બીસી છે તો એસી ફરજિયાત આવવું જ જોઈએ. જો એ જોડી નથી તો પરંપરિત સંબંધ નહીં થશે. વધારે આપણે ડિટેલમાં એમસીક્યુ અથવા તો આપણે ઉદાહરણ ચેક કરશું, એના ઉપરથી ખબર પડશે શું છે પરંપરિત સંબંધ. ઉદાહરણ તરીકે ધારો કે કોઈ એક આપણે ઉદાહરણ લઈ છે એ બરાબર 1 2 3 પરના ઘણા બધા સંબંધો બનતા હોય છે, બરાબર. તો એમાંથી આપણે ઉદાહરણ લઈએ. ધારો કે R1 1 2 2 3 1 3. બીજું ઉદાહરણ લઈએ આપણે 1 1 1 2. ચાલો હજી આપણે આગળ ડિટેલમાં જોશું આપણે, બરાબર. પણ અત્યારે પહેલા આપણે શું જોઈએ, તો આ રીતની કઈક જોડી 3 આપેલી છે. કેવી રીતે ચેક કરવું કે પરંપરિત સંબંધ છે કે નહીં, બરાબર. તો તમામ પોસિબિલિટી આપણે વિચારવાની છે. એ બી બીસી અને એસી થવું જોઈએ, બરાબર. તો સૌથી પહેલા હું છે ને એ બી પેર છે એ પસંદ કરું છું. તો એ બી પેર છે ને ટોટલ આ કેસમાં 3 રીતે પોસિબલ છે. એ બી હું આને પણ લઈ શકું, આને પણ લઈ શકું, આને પણ લઈ શકું. ચાલો સૌથી શરૂઆતમાં આપણે એ બી આમને લઈએ. તો ચાલો આ છે એ, આ છે બી, એનો મતલબ કે 1 2 છે. હાલો એ બી પેર લઈ લીધી. પછી તમારે રિમેનિંગ પેરમાંથી શું જોવાનું છે, આ મહત્વની વસ્તુ છે. 2 થી સ્ટાર્ટ થઈને એવી જ જોડી બીસી હોવી જોઈએ. 2 થી સ્ટાર્ટ થાય એવી 1 2 સિવાયની પેર તમારી પાસે ટોટલ 2 માંથી એક જ અવેલેબલ છે તો એ જ આપણે લેવાનું થાય. કારણ કે 2 થી કમ્પ્લીટ થાય છે તો બીજી પેર 2 થી સ્ટાર્ટ થવી જોઈએ. તો 1 2 મેં કન્સિડર કરેલું છે. અહીંયા 2 3 છે. ચાલો 2 જોડી લઈ લીધી. જો આમ છે તો શું હોવું જોઈએ, તો 1 3 હોવું જોઈએ, ફરજિયાત છે. તો 1 3 જે છે એ ફરજિયાત બિલોંગ્સ ટુ આર હોવું જોઈએ. તો આ 2 પેર લઈ લીધી. ત્યારબાદ 1 3 પેર આ 2 સિવાયની જોવાની. આખા ગણમાં 1 3 પેર ફરજિયાત હોવી જોઈએ. તો અહીંયા અવેલેબલ છે. જોઈ છે એનો મતલબ કે આ એક કેસમાં આપણું પરંપરિત ઓકે થઈ ગયું છે. પણ હજી આ 1 થી પૂરું નથી થતું, કારણ કે એ બી પેર આપણે 1 2 ને જ કન્સિડર કરેલી છે. હવે એ પોસિબલ છે 2 3 પણ હોઈ શકે, બરાબર. તો આપણે બીજી કન્ડિશન વિચારી. ચાલો 2 3. ચાલો 2 3 પેર મેં એ બી એઝ એ કન્સિડર કરેલું છે. તો ચાલો આ ભૂલી જાઓ. તો હવે આપણે શું જોવાનું છે, અહીંયા 3 છે તો અહીંથી પણ 3 થી સ્ટાર્ટ થઈને એવી પેર હોવી જોઈએ આના સિવાયની. તો ટોટલ આપણી પાસે રિમેનિંગ 2 પેર છે. એમાંથી એક પણ પેર 3 થી સ્ટાર્ટ થતી નથી. 3 થી સ્ટાર્ટ થતી નથી એનો મતલબ કે આ કેસ આપણે ચેક કરવાનો થતો નથી. ચેક કરવાનો નથી થતો એનો મતલબ કે બાય ડિફોલ્ટ પરંપરિત છે. આ સમજાય છે? 1 2 છે તો 2 થી સ્ટાર્ટ થતી એવી હોવી જોઈએ તો જ આપણે એસી ચેક કરવાનું છે, બરાબર. અહીંયા 2 3 છે પણ 3 થી સ્ટાર્ટ થતી એવી પેર નથી. સેમ રીતે ચાલો લાસ્ટમાં અગેન 1 3 છે તો તે પણ સેમ વસ્તુ આપણે 2 3 માટે જોયું હતું તે જ. 1 3 છે તો 3 થી સ્ટાર્ટ થાય એવું આપણી પાસે પેર જ અવેલેબલ નથી. એનો મતલબ કે એ બી તો છે, બીસી જ નથી. તો
તો પછી આપણે એસી ચેક કરવાની કાંઈ જરૂર નથી. ધેટ મીન્સ બાય ડિફોલ્ટ પરંપરિત સંબંધ છે એવું આપણે ગણતરી કરવાની થશે. ક્લિયર છે? ચાલો, એનો મતલબ કે 3 કેસ પોસિબિલિટી હતી, એમાંથી એક જ ઓકે થઈ છે, મતલબ કે ચેક કરવા માટે. બાકી બાય ડિફોલ્ટ પરંપરિત આવેલું હતું. એનો મતલબ કે ત્રણેય કેસમાં પરંપરિત આવે છે. એનો મતલબ કે આ સંબંધ જે છે એ આપણે પરંપરિતની અંદર કન્સિડર કરવાનો થશે. બરાબર છે? ચાલો સેકન્ડ એક્ઝામ્પલ. ચાલો આ રીતનું છે. આપણે જોયું તો ABC ઘણીવાર બે જ વેલ્યુ હોય, બરાબર? A અને B ફોર્મમાં જોઈએ તો કેવી રીતે ચેક કરવું આપણે, બરાબર? તો ચાલો આમાં આપણે હું પેલી પેર કન્સિડર કરું છું એઝ એ 1 1. એવું નથી કે AB છે તો A અને B અલગ અલગ જ હોવા જોઈએ, બરાબર? ઇન કેસ સેમ આવ્યા તો શું જોવાનું? અહીંયા A અને B સેમ છે. ચાલો A પછી જોઈએ, પણ B તો 1 છે જ આપણી પાસે. તો 1 થી સ્ટાર્ટ થાય એવી પેર 1 1 સિવાયની આપણી પાસે છે 1 2. ચાલો અહીંયા 1 2 છે. તો AB છે, BC છે, એનો મતલબ 1 1 છે, 1 2 છે. આ બે કોમન આવી ગયા. તો આપણે શું ચેક કરવાનું આવશે? 1 2 એ હોવું જોઈએ. તો આવા ટાઈપના કેસમાં 1 2 થશે જ ને, કારણ કે 1 1 છે 1 2 છે તો 1 2 હોવું જોઈએ, તો ઓલરેડી છે જ, બરાબર? પછી બીજી કેસ 2 1 છે, સોરી 1 2 છે આપણી પાસે, બરાબર? 1 2 છે. આને મેં AB પેર કન્સિડર કરું તો 2 થી સ્ટાર્ટ થાય એવી પેર આપણી પાસે આ ગણમાં અવેલેબલ નથી. એનો મતલબ કે ચેક કરવાની જરૂર નથી. એનો મતલબ બાય ડિફોલ્ટ આપણે શું કન્સિડર કરીએ છીએ ને? પરંપરિત છે, બરાબર? તો અહીંયા આ સંબંધ પણ પરંપરિતમાં લેવાનો થાય. હવે આમાં કેમ પેલી બે પેર સેમ આવે, મતલબ પેલા બે નંબર સેમ છે. એવી જ રીતે ફોર એક્ઝામ્પલ ધારો કે આવી રીતે છે 1 3 3 3. તો આ કેસમાં શું થાય? તો આમાં પણ આના જેવું જ કંઈક થશે. ચાલો આપણે પેલી પેર લઈ 1 3. ચાલો 3 થી સ્ટાર્ટ થવી પેર આના સિવાયની કોણ છે? કઈ છે? તો આ એક જ છે આપણી પાસે. તો 1 3 છે, 3 3 છે, મતલબ આ AB છે પણ અહીંયા બે સેમ છે તો 3 3 સેમ છે. તો આપણે શું ચેક કરવાનું? 1 3 હોવી જોઈએ. તો આ ટાઈપના કેસમાં શું થશે? 1 3 છે, 3 3 છે, તો 1 3 તો ઓલરેડી હોવાનું જ છે ને, કારણ કે એ તો પેલી જ પેર છે. AB છે, BC છે, તો 1 3 હોવું જોઈએ. તો અહીં છે એનો મતલબ કે આ શું છે? પરંપરિત છે. એટલે ઘણીવાર તમને એવું થાય ABC ત્રણેય અલગ અલગ જ હોવા જોઈએ. ના, એવું જરૂરી નથી. જો બે જ નંબરથી આવી બે પેર બનતી હશે આ ટાઈપની, બે નંબર સેમ હોય ત્યારે, કેમ અહીંયા 1 1 સેમ છે અને અહીંયા શું છે? 3 3 સેમ છે. તો આ બંને કેસ શું થશે? પરંપરિત થશે. જોવાનું આ રીતે, આ એક AB છે, BC છે, એનો મતલબ 1 2 હોવું જોઈએ. તો અહીંયા છે સેમ વસ્તુ, 1 3 છે, 3 3 છે, 1 3 હોવું જોઈએ. તો આખા ગણમાં 1 3 હોવું જોઈએ, તો અહીંયા છે. ધેટ મીન્સ કે એ પરંપરિત સંબંધમાં આવશે. ચલો હજી આગળ આપણે એક્ઝામ્પલ જોઈએ. R4. ચલો આ રીતનો કોઈ સંબંધ છે, બરાબર? તો સૌથી પહેલી પોસિબિલિટી આપણે લઈ, હું AB પેર 1 2 ને લઉં છું. ચાલો AB પેર 1 2 ને હવે આપણે શું જોવાનું? 2 થી સ્ટાર્ટ થાય એવું ગોતવાનું છે. તો 2 થી સ્ટાર્ટ થાય એવું એક જ આપણી પાસે છે, જે આ છે 2 1 છે. AB છે, BC છે, તો શું હોવું જોઈએ? 1 1 હોવું જોઈએ. તો આના સિવાય 1 1 આમાં ક્યાં દેખાય છે? તો અહીંયા દેખાય છે. એનો મતલબ કે આ જે છે એ પરંપરિત સંબંધમાં આવશે, બરાબર છે? ત્યારબાદ આ AB આને કન્સિડર કર્યું હતું. હવે AB નો વારો આના માટે લઈ, તો 2 1 છે. ચાલો 1 થી સ્ટાર્ટ થયું તો 1 થી સ્ટાર્ટ થયું, તો 1 થી સ્ટાર્ટ થવી કેટલી કન્ડિશન છે આપણી પાસે? 1 2 અને 3. ત્રણે ત્રણ ચેક કરવી પડશે. યાદ રાખજો, ત્રણે ત્રણ વસ્તુ આપણે ચેક કરવાની થશે. તો 2 1 છે, 2 1 ફિક્સ છે AB. હવે એકવાર હું 1 2 લઉં છું, પછી આપણે અહીંયા લેશું 1 થી સ્ટાર્ટ થયું હોય 1 1 લેશું, અને ત્રીજું છે આપણી પાસે 1 3 છે. બધી જ AB છે તો BC થતું એવી તમામ કન્ડિશન આપણે ચેક કરવાની થાય છે, બરાબર? તો 2 1 છે. હવે આ પેલા કેસમાં જાય, 2 1 છે, 1 2 છે, તો શું હોવું જોઈએ? 2 2 હોવું જોઈએ. અહીંયા મને ક્યાંય 2 2 દેખાતું નથી. એનો મતલબ કે આ જોડી માટે આ કન્ડિશન આપણી કેવી થઈ ગઈ? ખોટી પડી ગઈ. એક માટે જો ખોટી પડે ને એનો મતલબ કે પરંપરિત સંબંધ થશે નહીં, બરાબર? ઇન કેસ ફોર એક્ઝામ્પલ આમાં જો થઈ ગયું હોત તો પછી આપણે આ ચેક કરવાનું. 2 1 છે, 1 1 છે, તો 2 1 હોવું જોઈએ. તો 2 1 આમાં છે તો આના માટે ઓકે છે. પણ અહીંથી જ આપણો જવાબ આન્સર તો આવી જ ગયો છે. પરંપરિત આ સંબંધ છે જ નહીં, પણ છતાં પણ આપણે આ કેસમાં ઇન કેસ જો આ થઈ ગયું હોત
તો પછી આપણે આ ચેક કરવાનું થાય. પછી સેમ રીતે 2 1 છે 1 3 છે તો શું હોવું જોઈએ 2 3. 2 3 પણ અહીંયા નથી, એનો મતલબ કે અહીંથી તો ખોટું જ છે, મતલબ કે પરંપરિત છે જ નહીં. ઇવન આપણે અહીંયા ચેક કરેલું છે તો અહીંયા પણ પરંપરિત થતું નથી. તમામ કેસ ચેક કરવા પડે. જો એક પેર નો આવી એનો મતલબ કે AB BC અને જો AC ના થયું પછી આગળ કઈ ચેક કરવાનું જરૂર નથી. તમામ થવી જોઈએ. જો એકમાં પણ ખોટું પડે તો ત્યાંથી જ આપણો આન્સર થઈ જશે કે આપેલો સંબંધ પરંપરિત નથી. રીઝનમાં એવું લખી શકો 2 1 છે belongs to R તથા 1 2 belongs to R, પરંતુ 2 2 does not belongs to R. આ રીઝન ને એમ તો આ રીઝન પણ થઈ શકે, પણ એક રીઝન ઓકે છે પરંપરિત સંબંધ નથી એવું દર્શાવવા માટે. બરાબર. પછી તમે આવી રીતે લખો કે 2 1 છે 1 3 છે 2 3 નથી તો પણ એ રીઝન ઓકે જ છે. ક્લિયર છે? એક માટે ખોટું તો તમામ માટે ખોટું થશે. ચાલો હજી આગળ એક્ઝામ્પલ આપણે જોઈએ. ચલો આ રીતનો કઈક સંબંધ આપેલો છે. બરાબર છે. તો ચાલો પહેલાથી શરૂઆત કરીએ. બરાબર. પછી જેમ જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ આ ટાઈપની પેર ચેક કરવા માટેની તમારી પાસે ગ્રીપ આવી જશે. આવી રીતે લખીને કરવાનું જરૂર નથી, એ મગજમાં બધી કેલ્ક્યુલેશન કરવાની થશે. બરાબર. એક પછી એક કેલ્ક્યુલેશન થવી જોઈએ. જ્યાં ખોટું પડશે મતલબ જે પેર નથી આવતી એ જ આપણે શો કરવાની થાય. અહીંયા તો એવું છે કે હું ફૂલ્લી ડિટેલમાં તમને ખૂબ જ ડિટેલમાં સમજાવું છું, એટલા માટે એક એક પેર ચેક કરું છું. બરાબર કે કેવી રીતે જોવું. પણ હવે આ બધી જે કેલ્ક્યુલેશન થોડીક માઇન્ડમાં કરવાની થશે. બરાબર. ફોર એક્ઝામ્પલ ચાલો અહીંથી આપણે જોઈએ તો 1 1 છે. બરાબર. 1 થી સ્ટાર્ટ થાય એવું બીજું શું છે આપણી પાસે 1 3 છે. તો આ ટાઈપની વસ્તુ આપણે મેં પહેલા જ હમણાં વાત કરી હતી કે ઓલરેડી પરંપરિત થશે. 1 1 છે 1 3 છે તો શું હોવું જોઈએ 1 3 તો એ હશે જ, કારણ કે બીજી પેર પોતે જ 1 3 થઈ જાય છે. ચાલો પછી 1 1 છે અને 1 થી સ્ટાર્ટ થાય તેવું બીજું શું છે 1 2 છે. તો 1 1 છે 1 2 છે તો શું હોવું જોઈએ 1 2 તો ઓલરેડી આ જ છે, તો અહીંયા સુધી વાંધો નથી. ચાલો 2 2 માટે જોઈએ તો 2 2 છે. બરાબર. આના સિવાય 2 3 છે. ચાલો તો 2 2 છે 2 3 છે તો શું હોવું જોઈએ 2 3. તો અગેન આ ટાઈપની વસ્તુમાં ઓલરેડી કન્ડિશન ઓકે જ આવતી જશે કે જેમાં ડબલ નંબર સેમ આવતા હશે. બરાબર. ચાલો 2 2 છે પછી 2 થી સ્ટાર્ટ થાય એવું બીજું નથી. ચાલો નેક્સ્ટ આગળ વધીએ આપણે. 2 3 છે. ચાલો 2 3 પેર છે તો 3 થી સ્ટાર્ટ થતું હોય એવું અહીંયા તમને શું દેખાય છે તો આને ભૂલી ગયા. પછી 3 2 છે આપણી પાસે. ચાલો અહીંયા 3 2 છે તો આપણે શું જોવાનું તો કે 2 3 છે 3 2 છે તો ફરજિયાત શું હોવું જોઈએ 2 2 પેર હોવી જોઈએ. 2 2 છે અહીંયા છે ક્યાંય છે? ચાલો અહીંયા છે ઓકે છે. ચાલો આ પણ કન્ડિશન ફૂલફિલ થઈ ગઈ છે. ચાલો 2 3 છે 3 થી સ્ટાર્ટ થાય તેવી વસ્તુ આ 3 2 સિવાય બીજું નથી. ચાલો હજી આગળ વધો. 1 3 છે. ચાલો 3 થી સ્ટાર્ટ થાય એવું બીજું અહીંયા છે 3 2 છે. ચાલો શું ચેક કરશું 1 3 છે 3 2 છે તો શું થવું જોઈએ 1 2 થવું જોઈએ. તો 1 2 પેર અહીંયા હોવી જોઈએ. તો ક્યાં છે? અહીંયા છે. ચલો છે એનો મતલબ કે આ સંબંધ પણ અહીંયા પણ જે છે એ કન્ડિશન આપણી ઓકે જ આવતી જાય છે. ચાલો 1 3 છે 3 થી સ્ટાર્ટ થાય તેવું 3 2 સિવાયની કન્ડિશન બીજી આપણી પાસે અવેલેબલ નથી. તો ચાલો આગળ વધો. 3 2 માટે જોઈએ. ચાલો 3 2 2 થી સ્ટાર્ટ થાય એવું બીજું શું છે આપણી પાસે 3 2 છે તો 2 થી સ્ટાર્ટ થાય બે વસ્તુ છે, એક તો 2 2 છે અને 2 3 છે. ચાલો પહેલા આપણે 2 2 માં જોઈએ. ચાલો અહીંથી બે પોસિબિલિટી છે કે જે 2 થી સ્ટાર્ટ થાય 2 2 છે. ચાલો 3 2 છે 2 2 છે. આપણે અહીંયા જોયેલું છે કે આ ટાઈપનું ડબલ નંબર વાળું આવતું હશે જે રિપીટ થતું હશે એ થવાનું જ છે. 3 2 છે 2 2 છે તો શું હોવું જોઈએ 3 2 ઓલરેડી. તો 3 2 આ પોતે જ પેર આવી જશે તો અહીંયા પણ ઓકે છે. ચાલો બીજી કન્ડિશન આપણે બીજી પોસિબિલિટી. ચાલો 2 3. ચાલો 3 2 છે 2 3 છે તો શું હોવું જોઈએ 3 3 પેર આ સંબંધમાં હોવી જોઈએ, પણ જે મને અહીંયા ક્યાંય બતાતી નથી દેખાતી. એનો મતલબ આ કન્ડિશનના કારણે
આ સંબંધ છે ને એ પરંપરિત સંબંધ નથી. બરાબર છે. આ અહીંયા જે મેં કેલ્ક્યુલેશન કરેલી છે એ સમજાવવા માટે તમને કરેલી છે. સમજાય છે? બરાબર. પણ આ બધી વસ્તુ હવે જેમ તમે પ્રેક્ટિસ કરશો એમ તમારા માઇન્ડમાં કેલ્ક્યુલેશન થશે, ફાસ્ટ ફોરવર્ડ થશે. હવે જ્યાં પરંપરિત નથી તો એમને દર્શાવવા માટે જે કન્ડિશન નથી થતી તે જ આપણે આન્સરમાં લખવાની છે. આ તમામ વસ્તુ લખવાની કોઈ જરૂર નથી. આન્સરમાં શું લખવાનું? આ પરંપરિત સંબંધ નથી એનું રીઝન, તો રીઝન છે આ. શું છે? અહીં 3 2 belongs to R તથા 2 3 belongs to R, પરંતુ 3 3 does not belongs to R, તેથી સંબંધ એ પરંપરિત સંબંધ નથી. ચલો, બરાબર સમજાય છે? આ બધી વસ્તુ આન્સરમાં લખવાની જરૂર નથી, જ્યાં નથી તે જ આપણે શો કરવાનું છે. સમજાય છે? બરાબર. ઘણા આવી પ્રેક્ટિસ વધારે કરશો એમ છે એ તમને ખ્યાલ આવતો જ હશે કે આ કેલ્ક્યુલેશન કેમ ફાસ્ટ કરવી. સમજાય છે? બરાબર. ચાલો હજી એક વધારે આગળ એક્ઝામ્પલ જોઈ. ચાલો હવે લખશું નહીં, મારી સાથે રહેજો, કોન્સન્ટ્રેટ કરજો. જોઈએ છીએ આપણે લખ્યા વગર કેવી રીતે ચેક કરીએ. ચાલો હું એબીઆને લઉં છું. ધ્યાન રાખજો, અહીંયા બધા અહીંયા જ કોન્સન્ટ્રેટ કરવાનું છે. 1 2 છે, 2 3 છે, શું હોવું જોઈએ? 1 3. અહીંયા ક્યાં છે? નથી. એનો મતલબ અહીંથી જ જે સંબંધ પરંપરિત સંબંધ થવાનો નથી. પણ હજી આપણે કેલ્ક્યુલેશન માટે હજી આપણે એક પેર એડ કરી દઈ, જેથી કરીને આપણે સમજવામાં થોડુંક ઈઝી થાય. હજી એક પેર એડ કરી દઉં. ચાલો, બરાબર. ચાલો હવે વળી પાછું જોઈ. 1 2 છે, 2 3 છે, શું હોવું જોઈએ? 1 3. ચલો છે ત્યાં. ઓકે. 1 2 છે, 2 થી સ્ટાર્ટ થાય એવું બીજું શું છે? 2 1 છે. 1 2 છે, 2 1 છે, શું હોવું જોઈએ? 1 1. પણ એ નથી. એ નથી એનો મતલબ કે અહીંયા પરંપરિત સંબંધ નથી. રીઝન પૂરું થઈ ગયું. ક્લિયર છે? સમજાય છે? એક્ઝેક્ટલી. બરાબર. પણ ઇન કેસ હજી આ 1 1 પણ હોત, ફોર એક્ઝામ્પલ આ 1 1 પણ હોત, ચાલો 1 1 પણ અહીંયા છે, તો હજી આપણે આગળ ચેક કરવાનું થાય. આ પેર એટલે એડ કરું છું કે આપણે વધારે ડિટેલમાં આપણે પેર ચેક કરી શકીએ, આપણું સમજણ વધારે ડીપ થાય, બરાબર, ક્લિયર થાય, એટલા માટે પેર એડ કરું છું. 1 2 છે, 2 1 છે, તો શું હોવું જોઈએ? 1 1. ચાલો અહીંયા પણ ઓકે છે. 1 2 છે, 2 થી સ્ટાર્ટ થયું બીજું બોલું. ચાલો આવી રહ્યું 2 2. 1 2 છે, 2 2 છે, તો શું હોવું જોઈએ? 1 2. અહીંયા જ છે. અહીંયા પણ ઓકે છે. 1 2 છે, 2 થી સ્ટાર્ટ થયું બીજું કંઈ પણ નથી, તો હવે ચેક કરવાની જરૂર નથી. નેક્સ્ટ આગળ વધવાનું. 2 3 છે, 3 થી સ્ટાર્ટ થયું જોવાના સિવાય ક્યાં દેખાય છે? જો આવી. 2 3 છે, 3 2 છે, તો શું હોવું જોઈએ? 2 2 હોવું જોઈએ, તો છે. જો આવી રહ્યું મળે છે. જો એ છે એનો મતલબ કે અગેન પરંપરિત છે. મતલબ ત્યાં પરંપરિત આન્સર હજી નથી આવ્યો, કન્ડિશન આપણી ફૂલફિલ થઈ છે. 2 3 છે, 3 3 છે, તો 2 3 થવાનું છે. આ રહેલું. ક્લિયર છે? ચાલો હવે 3 થી સ્ટાર્ટ થાય એવું બીજું આપણી પાસે અવેલેબલ નથી, તો નેક્સ્ટ આગળ વધો. 2 1. 2 1 છે, 1 થી સ્ટાર્ટ થયું બીજું આ છે. 2 1 છે, 1 2 છે, તો શું થવું જોઈએ? 2 2 થવું જોઈએ. તો 2 1 અને 1 2 મારી પેર આ રહી, 2 2 થવું જોઈએ. અહીંયા ક્યાંય પણ તમને 2 2 દેખાય છે? ચાલો અહીંયા છે, તો આ પણ જે છે એ કન્ડિશન ઓકે છે. ચાલો 2 1 છે, 1 થી સ્ટાર્ટ થયું બીજું 1 3 છે, 2 1 છે, 1 3 છે, તો શું થવું જોઈએ? 2 3 થવું જોઈએ, મતલબ કે એ પેર હોવી જોઈએ. તો અહીંયા અવેલેબલ છે. સમજાય છે? આ બરાબર. આ બધી જ તમામ કન્ડિશન આપણે ચેક કરીએ છીએ. અગેન 2 1 છે, 1 1 છે, તો 2 1 થવું જોઈએ. તો આ રે પેર. બરાબર. આ ટાઈપની પેરમાં તો ઓકે થતું જ હશે. 2 1 છે, 1 1 છે, 2 1 હોવું જોઈએ, તો અહીંયા 2 1 દેખાવું જોઈએ. આ રહ્યું. અગેન નેક્સ્ટ 2 2 છે, તો 2 થી સ્ટાર્ટ થાય એવી વસ્તુ શું છે આપણી પાસે? આ. એનો મતલબ કે 2 2 છે, 2 3 છે, તો 2 3 થવું જોઈએ. 2 3 થવું જોઈએ, મતલબ 2 3 પેર હોવી જોઈએ. તો આ રહેલી પેર અહીંયા જ છે. ચાલો નેક્સ્ટ 3 2 છે, 2 1 છે, એનો મતલબ કે આ રી પેર. જો 3 2
2 1 પેર છે, 3 2 છે, 2 થી સ્ટાર્ટ થાય પેર આ છે, તો શું હોવું જોઈએ? 3 1 હોવું જોઈએ. પણ અહીં શું થશે? અગેન 3 1 ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, તેથી આ સંબંધ છે એ પરંપરિત સંબંધ થશે નહીં. સમજાય છે? બહુ જ નિરાતે ફૂલ્લી કોન્સન્ટ્રેશન સાથે તમામ પેર એ માઇન્ડમાં કેલ્ક્યુલેટ કરવાની છે. અને જ્યાં પેર અવેલેબલ નથી, એનો મતલબ કે જે કન્ડિશનમાં 3 1 ABBC છે અને AC નથી મળતું, એકમાં પણ જો નથી મળતું, એનો મતલબ કે પરંપરિત સંબંધ નથી. સમજાય છે? ક્લિયર છે? બરાબર? ચાલો નેક્સ્ટ. ચાલો આર એટલે કે વાસ્તવિક સંખ્યા પરનો સંબંધ. વાસ્તવિક નહીં, પણ આપણે વાસ્તવિક પર પણ ચાલશે, પણ એન પરનો સંબંધ. આ રીતનો ફોર એક્ઝામ્પલ કોઈ આપેલો છે, આર બરાબર એ બી, જ્યાં a less than b and ab belongs to n. બરાબર? ચાલો આ રીતનો કંઈક સંબંધ આપેલો છે. પ્રાકૃતિક સંખ્યા પરનો એક સંબંધ છે, અને આ જે છે ને ગુણધર્મની રીતે આપેલું છે. ઉપર આપણે જે તમામ જોયેલા હતા એ તમામ સંબંધ એ યાદીની સ્વરૂપે હતા. હવે જે આપણે જોઈએ છીએ એ આ સંબંધ ગુણધર્મની રીતે આપેલો છે. અને ગુણધર્મની રીતે આવી રીતે છે કે a લેસ ધેન b થવું જોઈએ. તો આવી ઇન્ફાઇનાઇટ પેર મળતી હોય છે પ્રાકૃતિક સંખ્યા ઉપરની. બરાબર? ફોર એક્ઝામ્પલ 1 2 છે, તો હું 2 1 નહીં લઈ શકું. બરાબર? કારણ કે મારે એવો જ બી પસંદ કરવાનો જે એ થી કેવો હશે? મોટો હશે. 1 2 થાય, 2 3 થાય, મતલબ a લેસ ધેન b થવું જોઈએ. b લેસ ધેન c હોય તો ઓલરેડી a લેસ ધેન c થશે જ. સમજાય છે? જો 1 કરતા 2 મોટો છે, 2 કરતા 3 મોટો છે, તો ઓબ્વિયસ છે કે 1 છે એ 3 કરતા 1 કરતા 2 નાનો છે, 2 કરતા 3 નાનો છે, તો ઓબ્વિયસ છે કે 1 છે એ 3 કરતા હંમેશા નાનો જ થવાનો છે તમામ પ્રાકૃતિક સંખ્યા માટે. ફોર એક્ઝામ્પલ હું 1 2 લઉં, 2 10 લઉં, તો 1 10 આ જે છે એ સંબંધનું સમાધાન હંમેશા કરશે ને કરશે. હવે આ સંખ્યા સિવાય ઇન જનરલ આપણે એબીસી ના ફોર્મમાં લઈ કોઈ એ બી અને સી બિલોંગ્સ ટુ એન માટે, ચાલો આપણે એબીસી બિલોંગ્સ ટુ એન માટે એવી જ નંબર લીધા છે કે જેમાં એ લેસ ધેન બી થતું હોય. જો આવું જ થતું હોય ને તો જ આપણે એ બી નામની પેર આ સંબંધમાં આવશે. એટલે કે અહીંયા ફિક્સ જ છે એબીસી માટે કે એ છે ને એ બી કરતા નાનો જ છે. જો એ નાનો છે તો જ આ પ્રકારની જોડી બને છે. અને તે જ રીતે બી લેસ ધેન સી છે એટલા માટે જ બીસી નામની પેર આ સંબંધને સમાધાન કરે છે અને અવેલેબલ છે. ચાલો એ બી છે, બીસી છે, તો શું વિચારો? એસી થશે કે નહીં થાય? તો ફરજિયાત થાય જ, કારણ કે એ કરતા બી મોટી વેલ્યુ છે, બી કરતા સી મોટી વેલ્યુ છે, તો એ કરતા સી એ થી બી નાનો છે, બી થી સી નાનો છે, તો એ થી સી હંમેશા કેવો થાય? નાનો જ થાય. આ વાત કરું છું માત્ર પ્રાકૃતિક સંખ્યાની માટે. ક્લિયર છે? તો આ પેર પણ અવેલેબલ હશે, એનો મતલબ કે આ સંબંધ પણ શું થશે? પરંપરિત સંબંધ છે. સમજાય છે આટલું? આ ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. ચલો છેલ્લે સિમ્પલ એક છે સામ્ય સંબંધ. ઇક્વિવેલન્સ રિલેશન. સિમ્પલ વ્યાખ્યા એવી છે કે આર એ પરનો સંબંધ હોય તથા આર એ સ્વવાચક, સંમિત તથા પરંપરિત હોય તો જ
આર એ સામ્ય સંબંધ બને. સિમ્પલ વ્યાખ્યા એવી છે કે કોઈ એક આર સંબંધ છે, હવે એમાં આપણે ત્રણેય વસ્તુ ચેક કરવાની. એ સુવાચક પણ થવો જોઈએ, સંમિત પણ થવો જોઈએ અને પરંપરિત પણ થવો જોઈએ. જો આ ત્રણ વસ્તુ ત્રણ સંબંધ ફોલો થતા હશે તો અને તો જ એ સંબંધને આપણે શું કહેશું? સામ્ય સંબંધ. પછી સુવાચક અને સંમિત હોય અને પરંપરિત ન હોય તોય પણ એ પરંપરિત થશે નહીં. તમામ ત્રણ હોવા જ જોઈએ. સુવાચક, સંમિત અને પરંપરિત ત્રણેય વસ્તુ ફોલો થાય તો અને તો જ સંબંધ છે એ પરંપરિત સામ્ય થશે. બરાબર છે? ચાલો ઉદાહરણ તરીકે ફોર એક્ઝામ્પલ, એ બરાબર પરનો એક સંબંધ લખું છું. ચલો આર બરાબર ચાલો પેલા તો સોવાચક સંમિત જો એ ના ખબર હોય તો હજી પેલા છે એ વિડીયો લેક્ચર તમે ડિટેલમાં જુઓ. બરાબર? શું છે સોવાચક, શું છે સંમિત અને ત્યારબાદ આપણે જે પરંપરિત સમજવાનું થાય. બરાબર? તો સૌથી પહેલા સ્વવાચક. સ્વવાચકની વ્યાખ્યા પ્રમાણે એવું હતું કે એવરી સ્મોલ એ બિલોંગ્સ ટુ એ, એનો મતલબ કે એમાં રહેલા તમામ ઘટકોની સેમ પેર એ સંબંધમાં હોવી જોઈએ. એનો મતલબ કે અહીં એમાં શું છે? ત્રણ ઘટક છે, એક એક, બે બે અને ત્રણ ત્રણ. તો આ આર સંબંધમાં એક એક પણ હોવું જોઈએ, બે બે પણ હોવું જોઈએ અને ત્રણ ત્રણ પણ હોવું જોઈએ. તો અને તો જ એ સુવાચક થાય. તો અહીંયા તમને એક એક પેર પણ દેખાશે, બે બે પણ દેખાશે અને ત્રણ ત્રણ પણ છે. એનો મતલબ કે તમામ સેમ પેર અવેલેબલ છે. એનો મતલબ કે એવરી સ્મોલ એ બિલોંગ્સ ટુ એ માટે એ બિલોંગ્સ ટુ આર હોવાથી આ જે સંબંધ છે એ શું થશે? સ્વવાચક સંબંધ થશે. બરાબર? તમામ પેર છે. ચાલો ત્યારબાદ આપણે શું જોવાનું છે? સંમિત. સંમિતમાં શું હોય? જો એ બી હોય તો જ આપણે શું ચેક કરવાનું? બી એ ચેક કરવાનું. અને એ બી અને બી એ હોવું જ જોઈએ. જો એ નથી એનો મતલબ કે સંમિત નથી. પણ અહીં ચાલો જોઈએ, 1 1 છે તો આના માટેનું ઉલટું 1 1 થાય તો એ બાય ડિફોલ્ટ સંમિત જેવું જ થાય. આ પણ છે સેમ, આ પણ છે સેમ, આ પણ છે. એનો મતલબ કે ત્રણ ત્રણ નું ફેરવશું તો ત્રણ ત્રણ જ થવાનું છે. એટલે અહીંયા તો સુધી કોઈ જ વાંધો નથી. જ્યારે વેલ્યુ ચેન્જ થાય ત્યારે આપણે જોવું પડે. ચાલો 1 2 છે તો શું હોવું જોઈએ? 2 1 હોવું જ જોઈએ. બરાબર? એનો મતલબ કે અહીંયા ચાલો 1 2 બિલોંગ્સ ટુ આર છે તો સામે શું થવું જોઈએ? 2 1 બિલોંગ્સ ટુ પણ આર હોવું જોઈએ. મતલબ કે આ એક બે પેર છે તો બે એક પેર પણ અવેલેબલ છે. એ અવેલેબલ છે એનો મતલબ કે આ સંબંધ પણ કેવો છે? સંમિત સંબંધ છે. હવે આ ચેક કરવાની જરૂર નથી કારણ કે 2 1 નું 1 2 થાય. બરાબર? બે એક જ કન્ડિશનમાં ચેક થઈ જાય. બરાબર? અને છેલ્લું આપણે જોવાનું છે પરંપરિત. પરંપરિત હમણાં આપણે જોયું એમ. ચાલો લખશું નહીં આપણે બધી પેર, મગજમાં થોડુંક કેલ્ક્યુલેશન વિચારવાનું છે. 1 1 છે, 1 2 છે તો શું હોવું જોઈએ? 1 2 હોવું જોઈએ. અહીં જ ચાલો પહેલી કન્ડિશન ઓકે. 1 1 છે તો 1 થી સ્ટાર્ટ થાય એવી બીજી પેર અવેલેબલ નથી. ચાલો નેક્સ્ટ આગળ વધો. 2 2 2 2 છે, 2 1 છે, 2 1 હોવું જોઈએ અને એ અહીં જ છે. ચાલો નેક્સ્ટ આગળ વધો. 3 3 છે, 3 થી સ્ટાર્ટ થાય એવું બીજી પેર આપણી પાસે અવેલેબલ નથી. ચેક કરવાની જરૂર નથી, કન્ડિશન ઓકે જ છે. આગળ વધો. 1 2 છે, 2 1 છે, શું હોવું જોઈએ? શું હોવું જોઈએ? 1 1 હોવું જોઈએ. તો અહીંયા ક્યાં 1 1 દેખાય છે? ચાલો અહીંયા છે. તો એ કન્ડિશન પણ ઓકે થઈ ગઈ છે. નેક્સ્ટ 2 1 છે, 1 1 છે, એનો મતલબ આ રીતે 2 1 છે, 1 1 છે તો શું થવું જોઈએ? 2 1 થવું જોઈએ. 2 1 પેર અહીંયા હોવી જોઈએ તો છે જ. એનો મતલબ કે તમામ પોસિબિલિટી પરંપરિતની આપણે ચેક કરેલી છે. એનો મતલબ કે એવરી એ બી સી બિલોંગ્સ ટુ એ માટે એ બી બિલોંગ્સ ટુ આર તથા
BC બિલોંગ્સ ટુ R, તો AC પણ બિલોંગ્સ ટુ R છે, અને જો છે એટલા માટે આ સંબંધ જે છે એ સુવાચક પણ છે, સંમિત પણ છે અને પરંપરિત પણ છે, અને ત્રણેય હોવાને લીધે અહીં R એ સ્વવાચક, સંમિત તથા પરંપરિત હોવાથી સામ્ય એટલે કે ઇક્વિવેલેન્સ સંબંધ છે. ત્રણે ત્રણ વસ્તુ કમ્પ્લીટ ક્લિયર હોવી જોઈએ, સુવાચક, સંમિત અને પરંપરિત, તો અને તો જ સામ્ય થશે. એક પણ ઓછું હશે આ ત્રણમાંથી તો એ સામ્ય સંબંધ બનશે નહીં. ચાલો, ક્લિયર છે?